નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। કચ્છને બાદ કરતા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લેતા સરકાર અને પ્રજાએ લીધો હાશકારો। વરાપ નીકળતા જૂનાગઢમાં પણ જનજીવન બન્યું પૂર્વવત। ભાદરવી માસ આવી રહી છે ત્યારે ભવનાથનો ઉબડખાબડ રસ્તો સત્વરે રિપેર કરવો જરૂરી। કાંકરી નાખીને પ્રજાની મશ્કરી કરતું કોર્પોરેશન। એક વર્ષ પહેલા કડિયાવાડ મકાન ધરાશી દુર્ઘટનામાં હાઈકોર્ટના કડક વલણ બાદ જૂનાગઢ પોલીસ જાગી। કોર્પોરેશનમાં જઈ દસ્તાવેજની ચકાસણી કરી શરૂ। અને કાળવાના બેઠા પુલ પાસે મુબારકનગરમાંથી 5.5 કિલો ગાંજા સાથે 3ને ઝડપી લેતી પોલીસ, એક મહિલાનો પણ સમાવેશ। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। લગભગ એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતને ધમરોળ્યા બાદ આજે કચ્છના કેટલાક વિસ્તારને બાદ કરતા મેઘરાજાએ પોરો ખાતા તમામ લોકોએ હાશકારો અનુભવ્યો છે। ખાસ કરીને સરકારે પણ રાહત લીધી છે, કારણ કે છેલ્લા 5 દિવસથી સરકારની ઊંઘ હરામ કરનાર મેઘરાજાએ વડોદરા, અમદાવાદ સહિતનો પંથક અને ખાસ કરીને જામનગર, દ્વારકા, રાજકોટ અને કચ્છમાં મન મૂકીને હેત વરસાવ્યું હતું, જેને કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો। હવે જૂનાગઢમાં આજે વરાપ નીકળતા જનજીવન પૂર્વવત બન્યું છે। લોકોએ પોતાના દૈનિક કામકાજમાં જોડાઈને મેઘરાજાએ વિરામ લીધો તે બદલ વરુણદેવનો આભાર માન્યો હતો। જો કે જૂનાગઢના રસ્તાઓ ખૂબ જ તૂટી ગયા છે તે અંગે અનેક લોકોએ નિસાસા નાખ્યા હતા, પરંતુ સાતમ આઠમ જેવા તહેવાર ઘરમાં ઉજવ્યા છે અને વરસાદને કારણે બહાર નથી નીકળી શકાયા એને પણ અફસોસ વ્યક્ત કર્યો। જૂનાગઢ વાસીઓએ હવે વરાપ નીકળ્યો છે તે વરાપને આવકારીને સૂર્યનારાયણના દર્શન કરીને આજથી પોતાના રોજિંદા જીવનમાં જૂનાગઢના લોકો જોડાઈ રહ્યા છે। હા, મારું નામ સમજુભાઈ મોવલિયા। હું જૂનાગઢમાં શિવમ પાટી પ્લોટમાં બંશીધરનગર 3માં રહું છું અને આ સતત 3-4 દિવસથી આ વરસાદ હતો અને સતત અમે સાયતમ આઈટમ બધે ઘરમાં જ કરી છે અને આક્રમણથી આજે વરાપ સારામાં સારી દીધી છે, એટલે બધાય અમે બાયણે કામ ધંધે નીકળ્યા છીએ અને અનેક લોકો બજારમાં નીકળી પડ્યા છે। ટ્રાફિકની સમસ્યા ખૂબ છે। વરસાદને હિસાબે વરાપ દીધી એના હિસાબે ખૂબ માણસો ધંધા રોજગાર ઉપર નીકળ્યા છે। અને મારું નામ ભૂરાભાઈ વદર છે, અત્યારે અહીંના રહેવાસી છે। અને જ્યારે આ સાતમ આઠમના 3-4 દિનના તહેવાર હતા ત્યારે બહુ જ વરસાદ વર્યો છે।
એની અંદર જે તે સમયે બધાય અમે લોકો બધાય ઘરમાં સાતમ આઠમ બનાવી છે. હવે અત્યારે જો સાતમ આઠમની અંદરમાં જો બેદીની વરાપ મળી છે ત્યારે પબ્લિક બધાય હોના ધંધા ઉપર ઉમટી પડી છે. રોડ રસ્તા બધાય અતિની ગતિમાં ખરાબ છે. રોડ રસ્તામાં પૂરું વરાપ મળી તો સમારકામ અમુક ઠેકાણે સલું થયું નથી થયું એવી બધી પરિસ્થિતિ છે. વધારે અકસ્માતો થાય છે, વધારે પબ્લિકને નુકસાની થાય છે. અમે ખેતીવાળા માણસો રહ્યા, અમારા ખેતીની અંદર બહુ જ ધોવાણ થયા છે, નુકસાની થઈ છે, ઘરની કરવકરી પલળી ગયેલ છે. એટલે અત્યારે અમારે રસ્તાના બધા જે છે પ્રશ્નો, રસ્તાની અંદર બહુ તમને પરેશાન થાય છે. અને જુનાગઢની તમામ પબ્લિકો અને જુનાગઢની બધી જનતા બધી રીતે હેરાન થાય છે. બીજી તરફ કચ્છ વિસ્તારમાં હજુ પણ અસના વાવાઝોડાની તીવ્ર અસર દેખાઈ રહી છે. હવામાન ખાતું જણાવી રહ્યું છે કે અસના વાવાઝોડું ગુજરાત ઉપર ખાસ કોઈ અસર કરશે નહીં, પરંતુ જે ત્યારે બનશે ને લો પ્રેશર થઈને પશ્ચિમ બંગાળની ખાડીમાં સમી જશે ત્યારે કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં ફરીથી વરસાદ આવી શકે છે. 1 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદી ઝાપટાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. દરમિયાન કચ્છ અને પાકિસ્તાન વચ્ચે સ્થિર થયેલ ડીપ ડિપ્રેશનમાં પરિણમ્યું હતું ને હવામાન ખાતાએ એને અસના નામ આપ્યું હતું. અસના વાવાઝોડાની અસર તળે ગુજરાતના લોકો 24 કલાક ઊંચક જીવી રહ્યા હતા, પરંતુ કચ્છ વિસ્તારને બાદ કરતા અસનાની કોઈ અસર ગુજરાત ઉપર જોવા મળી નથી. હજુ પણ કચ્છમાં અનેક વિસ્તારમાં અંધારપટ પાણીની સમસ્યા, વીજ પુરવઠો જેવી સમસ્યાઓ લોકો સામનો કરી રહ્યા છે. 1 કે 2 દિવસમાં જનજીવન થાળે પડી જશે તેમ સરકાર માની રહી છે. જૂનાગઢના વરસાદે અને ખાસ કરીને ગિરનાર ઉપરના વરસાદે ભવનાથ તીર્થક્ષેત્રને તહસ નહસ કરી નાખ્યું છે. અશોકના શિલાલેખથી ભવનાથ સુધી જવું હોય તો વાહન ચાલકોને પણ અડધી કલાક જેટલો સમય લાગે એટલા ઊંડા ખાડા ભવનાથના રોડ ઉપર પડી રહ્યા છે. અને લોકો વાંકા ચૂકા રોડ ઉપર મગરમચ્છની પીઠ ઉપર વાહન હલાવતા હોય એ રીતે પસાર થઈ રહ્યા છે અને તીવ્ર આક્રોશ મહાનગરપાલિકા સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે. ભાવેશભાઈ વેકરીએ કહ્યું કે હવે 3 દિવસ પછી સોમવારે ભાદરવી અમાસ છે. આ દિવસે સૌરાષ્ટ્રભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ કરવા દામોદર કુંડ આવશે, ત્યારે મહાનગરપાલિકાએ ભવનાથ સુધીનો કમસે કમ દામોદર કુંડ સુધીનો રોડ સત્વરે તૈયાર કરવો જરૂરી છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા તૂટેલા રસ્તામાં માત્ર કાંકરી નાખવામાં આવી રહી છે તેવા આક્ષેપ સાથે સ્થાનિક નગરજનોએ પણ કોર્પોરેશનની આ લોટ લાકડા પાણી જેવી કામગીરીની આલોચના કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે 1 ઇંચ વરસાદ આવશે એટલે તમામ ખાડા બુરેલી કાંકરીઓ ફરીથી બહાર આવી જશે અને કાંકરીને કારણે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા 10 દિવસથી ભવનાથ, કારણ કે જુનાગઢમાં એકમાત્ર જોવાલાયક સ્થળ, ફરવાલાયક સ્થળ અને દર્શન માટેનું સ્થળ હોય તો ફક્ત ભવનાથ છે. એટલે જુનાગઢ અને આસપાસના લગભગ 50 કિલોમીટરના વિસ્તારમાંથી પરિવારો સાથે ભવનાથ દર્શન કરવા અને પ્રકૃતિને માણવા હજારો લોકો આવતા હોય ત્યારે તેની બદતર હાલત એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં છે કે રસ્તાઓમાં વાહનો ચાલી શકતા નથી અને ટ્રાફિક જામ થઈ જાય. કારણ કે રસ્તાઓ ખરાબ છે એટલે વાહનો ઊભા રહી જાય, એના કારણે ટ્રાફિક જામ થાય છે. તો ટ્રાફિકના સોલ્યુશન માટે કલેક્ટર અને પોલીસ વિભાગ પરિપત્ર બહાર પાડે કે ભવનાથમાં ન જવું. તો આદિ અનાદિથી જ્યારે સનાતન ધર્મની પણ અમે જ્યારે વાત કરતા હોઈએ તો ગિરનારી સનાતની હોય અને સનાતનીને જવા માટે જો અંદર મનાઈ કરવામાં આવે તો આના કરતાં તો અંગ્રેજ શાસન સારું હતું કે ભાઈ કાંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય અને પ્રજાને તકલીફ પડે એટલે તરત જ જાહેરનામું બહાર પાડી દેવાનું અને પ્રજાને જતી રોકવાની. હવે જટાશંકર જતા પણ રોકી દે. હવે શ્રાવણ મહિનામાં જટાશંકર અમારા બધા માટે આસ્થાનું કેન્દ્ર હોય, જટાશંકર પણ ન જવાય, ભવનાથમાં પણ ન જવાય અને લોકો પેદલ જવું પડે એવી પરિસ્થિતિના રસ્તાઓ ખરાબ છે. જાહેરનામું બહાર પાડીને તંત્ર પોતાની જે ત્રુટીઓ છે છુપાવી રહ્યું છે. ત્યારે આ તકે 2 દિવસ પછી ભાદરવી અમાસ આવવાની હોય અને સૌરાષ્ટ્રભરમાંથી ભાદરવી અમાસે દામોદર કુંડમાં લોકો જ્યારે પોતાના પિતૃનું તર્પણ માટે આવવાના હોય ત્યારે તંત્રને એક જ વિનંતી છે કે તમે જાહેરનામું બહાર પાડી અને પ્રજાને અને સનાતનીઓને આવતા ન રોકો, તેના બદલે તેની વ્યવસ્થા કરો. હા, મારું નામ સમજુભાઈ મોવલિયા. હું જૂનાગઢમાં શિવમ પાર્ટી પ્લોટમાં બંશીધરનગર 3માં રહું છું. ખૂબ વરસાદને હિસાબે ખાડા પડ્યા અને નગરપાલિકા કમિશનર તરફથી ખાડા બૂરવા માટે કાંકરી નાખે છે. કાંકરી નાખે એટલે પાછી વરસાદ આવે તો ધોવાઈ જાય છે. માણસોની પરિસ્થિતિ એને ઊભી રહે છે અને કાંકરીની હિસાબે માણસો સ્કૂટરને નુકસાન થાય છે, માણસો પડી જાય છે અને કમરના દુખાવા થાય છે.
અને આને કાયમી ઉકેલ માટે હવે સત્તાધિકારી કરે, કમિશનરને કાંઈ ઘટતું કરવું જોઈએ. આવા રસ્તા બીજે થાય છે હારામાં હારા, પણ અહીંયા કેમ નથી થતા? ઝાંઝરડા રોડ ઉપર જેવો રસ્તો જે સંજર કરોડિયાની આગેવાની છે જબરજસ્ત સારામાં સારો કર્યો એવો બીજે કેમ નથી થતો? ત્યાં એક ખાડો નથી પડ્યો, અને બીજે લોટ પાણીના લાકડા કરી અને પૂરું કરી દે. વરસાદ જરાક પડે અને પરબારા ખાડા પડે છે, અને વારંવાર આવી પરિસ્થિતિ વર્ષો વર્ષ થાય છે. આનો ઉકેલ કરવા માટે તંત્રએ કાંઈક કરવું પડશે. જય હિન્દ, જય ભારત. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી OPD, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, KJ હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં મહિલાઓ માટે છેલ્લા 30 વર્ષથી કાર્યરત મહિલા શરાફી મંડળીની બીજી શાખા શહેરની મધ્યમાં નવા નગરવાથે કાર્યરત કરવામાં આવી છે. અત્યારે બસ સ્ટેન્ડની સામે સહકાર ભવનની સામેના ભાગમાં જાનવીબેન ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે મહિલા શરાફી મંડળીની ઓફિસ કાર્યરત છે. મહિલાઓને ઓછા વ્યાજે લોન આપવી તેમજ મહિલાઓને ફિક્સ ડિપોઝિટ ઉપર સારું વળતર આપવું, એમને ગૃહ ઉદ્યોગ માટે મદદ કરવી જેવી અનેક સહાય યોજના સાથે મહિલા શરાફી મંડળી છેલ્લા 30 વર્ષથી પ્રગતિ કરી રહ્યું છે. સભાસદોની સંખ્યા પણ નોંધપાત્ર વધી છે ને કામગીરી પણ વધી છે. ત્યારે વર્તમાન પ્રમુખ રસીલાબેન સોઢા, રૂપલબેન લખલાણી તેમજ અન્ય મહિલા અગ્રણીઓના પ્રયાસથી હવે મહિલા શરાફી મંડળીની બીજી શાખા જૂનાગઢમાં નવા નાગરવાડા શ્યામ નયન એપાર્ટમેન્ટ ખાતે કાર્યરત કરવામાં આવી છે. મહિલા વર્ગને લાભ લેવા માટે પ્રમુખશ્રી તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરમાં વ્યાપક વરસાદ પછી ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય છે. વરસાદી પાણીમાં કચરો તણાઈને આવ્યો છે. આ તમામ કચરો એકત્રિત કરવાની કામગીરી
મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર એક સાથે 500 જેટલા સફાઈ કામદારો અત્યારે જૂનાગઢ શહેરના 15 વોર્ડમાં યુદ્ધના ધોરણે સફાઈ કરી રહ્યા છે. ખાસ કરીને ઉપરવાસમાંથી આવેલો કચરો એક જગ્યાએ એકત્રિત થઈ ગયો છે. તમામ ભેગો કરીને તેના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા હાલ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, કોર્પોરેશને પોતાની પીઠ થાબડતા કહ્યું કે મુશળધાર વરસાદ હોવા છતાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી યથાવત રહી હતી ને શહેરીજનોને આ કચરો આપવાની સમસ્યામાંથી મુક્તિ આપવામાં આવી હતી. એટલે કે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરી તો ચાલુ રહી છે ને હવે મુખ્ય માર્ગ તેમજ અંતરિયાળ વિસ્તારની સફાઈ શરૂ કરવામાં આવી છે. સરકારી તંત્રમાં અત્યારે કેવાયસી ફરજિયાત બન્યા છે. બેંક હોય, ગેસ એજન્સી હોય કે અન્ય કોઈ પણ લાભાર્થી હોય એમને કેવાયસી કરાવવું ફરજિયાત બને છે. ત્યારે જૂનાગઢ ગ્રામ્ય મામલતદાર લલિત મોદીએ કહ્યું છે કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને જૂનાગઢના જે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ કે અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માંગતા હોય, કોઈ વૃદ્ધ છે તે આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેમણે કેવાયસી કરાવવું ફરજિયાત છે. અલબત્ત મામલતદાર કચેરી ખાતે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવાની કામગીરી ચાલી રહી છે. તેનો લાભ લેવા ગ્રામ્ય મામલતદાર શ્રી લલિત ડાભીએ આમ જનતાને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી તાલુકા સેવા સદનમાં ગ્રામ્ય મામલતદારની કચેરી ખાતે આ કેવાયસી એટલે કે આધાર કાર્ડ અને રેશન કાર્ડને લિંક કરવાની કામગીરી ચાલી રહી છે. આ મુદતનો લાભ લઈને વધુને વધુ લાભાર્થીઓ કે જે લોકો રેશન કાર્ડ ધારકો છે એમને તાત્કાલિક કેવાયસી કરાવી લેવા માટે ગ્રામ્ય મામલતદાર લલિત ડાભી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢ ગ્રામ્યના તમામ રેશન કાર્ડ ધારકોને મારી નમ્ર અપીલ કરવામાં આવે છે કે લોકોએ પોતાના મોબાઈલ એપમાં રેશન એપ ડાઉનલોડ કરી ઘરના તમામ સભ્યોનું ફેસ કેવાયસી કરવું અને લોકોના અને તેમના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય તેઓએ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવી વહેલી તકે ફેસ કેવાયસી કરવા નમ્ર અપીલ કરું છું, નમ્ર વિનંતી કરું છું. આ ઈ કેવાયસી સ્કોલરશીપ મેળવતા વિદ્યાર્થીઓ માટે તેમજ આયુષ્યમાન કાર્ડ ધરાવતા ધારકો માટે પણ ઈ કેવાયસી કરવું ફરજિયાત હોય એટલે તમામ રેશન કાર્ડ ધારકોના લાભાર્થીઓને ફેસ ઈ કેવાયસી કરવા નમ્ર વિનંતી કરું છું. દર્શક મિત્રો, સમાચારના દ્વિતીય ચરણમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગ્ન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. 1 વર્ષ પહેલા જુનાગઢમાં કડિયાવાડમાં એક જર્જરિત મકાન ધરાશય થયું હતું, જેમાં પિતા પુત્રના મોત બાદ 2 દિવસ પછી માતાએ પણ મોતને વહાલું કરી લીધું હતું. આ સમગ્ર કરુણાંતિકાના જુનાગઢમાં ઉગ્ર પડઘા પડ્યા હતા. ત્યારે મૃતકના પરિવારજનોએ હાઈકોર્ટમાં દાદ માંગતા હાઈકોર્ટે જરૂરી દસ્તાવેજ માટે પોલીસ સામે
લાલ આંખ કરી હતી, જેને કારણે જુનાગઢ પોલીસ જાગી બની છે. અને જુનાગઢ પોલીસે ગઈકાલે કોર્પોરેશન ખાતે કચેરીએ જઈને સંબંધિત વિભાગમાંથી દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી હતી. એટલું જ નહીં, જે તે અધિકારીને પણ પૂછપરછનો દોર હાથ ધરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જેને નોટિસ આપવામાં આવી છે એ વ્યક્તિ 25 વર્ષ પહેલા મૃત્યુ પામ્યો છે. ત્યારે એ વ્યક્તિને કેવી રીતે નોટિસ આપવામાં આવી એવો પ્રશ્ન હાઈકોર્ટે પૂછ્યો છે, જેના ભાગરૂપે જુનાગઢ પોલીસ પણ દોડતી થઈ છે અને ટાઉન પ્લાનિંગ અને બાંધકામ શાખાના વરિષ્ઠ અધિકારીઓ સામે સકંજો કસવા માટે અત્યારે પોલીસે તખતો તૈયાર કર્યો છે. જુનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના પ્રયત્નોથી જુનાગઢને ડ્રગ્સ મુક્ત એટલે કે નશા મુક્ત કરીને આપણું યુવાધન વેડફાય નહીં તેવા અનેકવિધ પ્રયાસો હાથ ધરાય છે. દોડની પણ સ્પર્ધા યોજવામાં આવે છે, તો સાયક્લોન દ્વારા પણ લોકો ડ્રગ્સ વિશે જાગૃત થાય તેવા પ્રયાસો કરાય છે. આ સ્થિતિમાં જુનાગઢ પોલીસે વધુ 3 આસામીઓને 5.5 કિલો ગાંજા સાથે દબોચી લીધા હતા અને કડક કામગીરી શરૂ કરી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર બી ડિવિઝન પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગ ઉપર હતી ત્યારે પોલીસને મળેલી બાતમીને આધારે કાળવા ચોકનો બેઠો પુલ કે જે જયશ્રી ટોકીઝની પાછળ સુધી વિસ્તરેલો છે ત્યાં તપાસ કરતા 5 ગ્રામ અને 870 ગ્રામ 5 કિલો 870 ગ્રામ ના ગાંજા સાથે 3 આસામીઓ ઝડપાઈ ગયા છે, જેમાં સોમીબેન ચમન મકવાણા, ગોપાલ લાલજી ચુડાસમા અને શૈલેષ મનસુખ મકવાણાનો સમાવેશ થાય છે. જ્યારે સાગર મકવાણા નામનો શખ્સ ફરાર થઈ ગયો છે, તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગત રોજ તારીખ 29/8/2024ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મુબારક બાગમાં રેડ કરવામાં આવી. તેમાં આરોપીઓ સાગર મનોજભાઈ ચૌહાણ કે જેમની પાસેથી આ 3 આરોપી કે સોમીબેન ચમનભાઈ મકવાણા, ગોપાલ લાલજી ચુડાસમા, શૈલેષ મનસુખભાઈ મકવાણા એમની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવેલો હતો, જે સાગર પાસેથી ખરીદી કરતા હતા. તેમના ઘરે તપાસ કરતા ગેરકાયદેસર 5 મિનિટ વગર વનસ્પતિજન્ય પદાર્થ એટલે કે કેનાબિસનો જથ્થો મળી આવેલો હતો અને જેના આધારે પોલીસે આગળ તપાસ કરી એનડીપીએસનો ગુનો દાખલ કર્યો છે. ટોટલ 5.5 કિલો જેટલો ગાંજો મળી આવેલ છે અને જેની કિંમત 55,780 જેટલી થાય છે અને તેનો એ લોકો નાના કોથળીઓમાં પેકિંગ કરીને વેચતા હતા. પકડવાના બાકી છે, મહિનાનો રોલ છે. મહિલાનો રોલ એટલો કહી શકાય કે એના ઘરેથી જથ્થો મળી આવ્યો છે અને 3 આરોપીઓ પકડાઈ ગયા છે અને એકની અટક કરવાની બાકી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કચ્છને બાદ કરતા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લેતા સરકાર અને પ્રજાએ લીધો હાશકારો. વરાપ નીકળતા જૂનાગઢમાં પણ જનજીવન બન્યું પૂર્વવત. ભાદરવી માસ આવી રહી છે ત્યારે ભવનાથનો ઉબડ-ખાબડ રસ્તો સત્વરે રિપેર કરવો જરૂરી. કાંકરી નાખીને પ્રજાની મશ્કરી કરતું કોર્પોરેશન. 1 વર્ષ પહેલા કડિયાવાડ મકાન ધરાશી દુર્ઘટનામાં હાઈકોર્ટના કડક વલણ બાદ જૂનાગઢ પોલીસ જાગી. કોર્પોરેશનમાં જઈ દસ્તાવેજની ચકાસણી કરી શરૂ. અને કાળવાના બેઠા પુલ પાસે મુબારકનગરમાંથી 5.5 કિલો ગાંજા સાથે 3ને ઝડપી લેતી પોલીસ, 1 મહિલાનો પણ સમાવેશ. તો આ સાથે મને રજા આપશો. નમસ્કાર.